તો બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની દાતા બેઠકનું આજે પરિણામ। બનાસ ડેરીની ચૂંટણીમાં અમરજીત પરમાર 55 વોટથી વિજેતા। ભાજપના મેન્ડેટ પર અમરતજી પરમારની જીત। કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। બનાસ ડેરીની 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ હતી। અને આ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે। કમલેશ, બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટે દાતા બેઠકનું પરિણામ આજે। जी बिल्कुल बात કરવામાં આવે તો કહી શકાય કે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની કહી શકાય કે જે ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણી અંદર મોટાભાગે કહી શકાય કે 15 જેટલી જે સીટો હતી તે બિનહરીફ થઈ હતી, પરંતુ જે દાતા સીટ હતી ત્યાં આગળ ચૂંટણી થઈ હતી। ભાજપના જ કહી શકાય કે ઉમેદવાર સામે ભાજપના જ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું, એટલે કહી શકાય ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। ત્યાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી, ગઈકાલે ચૂંટણી થઈ હતી, ત્યારે આજે એનું પરિણામ હતું। ત્યારે કહી શકાય કે જે અમૃતજી ઠાકોર છે તેઓ 55 મતથી વિજય થયા હતા, એટલે 85 મતોમાંથી તેમને 55 મત મળ્યા હતા અને કહી શકાય કે જે 30 મતથી તેમનો વિજય થયો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે ચૂંટણી થઈ હતી તેથી જે શંકર ચૌધરી છે તેમની પ્રતિષ્ઠાનો પણ સવાલ હતો, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે દિલીપસિંહ બારડ હતી તેની જીત થઈ હતો, કહી શકાય કે જે શંકર ચૌધરીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે જે અમૃતજી ઠાકોરની જીત થઈ છે, એટલે કહી શકાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો। જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો।